નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત સમજીશું. આજે આપણે પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ સમજવાના છીએ. તો ચાલો બાળકો, આજે આપણે સ્વાધ્યાય 11.2માં આગળ સમજીએ. હવે આજે બાળકો આપણે દાખલા નંબર 5 સમજીએ. તો તમને આ આકૃતિવાળો પ્રશ્ન છે કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તે તમે અહીં જોઈ શકો છો. PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ છે. તેમાં Qમાંથી SR પરની ઊંચાઈ, હવે Qમાંથી S અને R પાયો હોય તે રીતે ઊંચાઈ QM આપેલ છે. તો તમને 7.6 સેમી આપવામાં આવી છે. હવે Qમાંથી જ PS પાયો હોય પરની ઊંચાઈ QN છે. હવે Qમાંથી બે ઊંચાઈ તમને આપવામાં આવી છે. હવે જો તમને પ્રશ્ન પૂછ્યો છે કે SR બરાબર 12 સેમી, S અને R બરાબર કેટલું આવ્યું? આ 12 સેમી. ત્યારબાદ Q અને QM 7.6 સેમી તો તમને અહીં આકૃતિમાં આપ્યું છે. હોય તો પહેલું એ પૂછ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ શોધો. હવે જુઓ, અહીં તમે આ પાયો SR એ પાયો અને QM એ ઊંચાઈ લઈએ તો SR તમને કેટલું આપ્યું છે? 12 ગુણ્યા 7.6 તમે કરો તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ તમે મેળવી શકો. ત્યારબાદ બી આપ્યું છે કે જો P અને PS 8 સેમી હોય, એટલે કે આ ભાગ 8 સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. એટલે કે તેના પરથી આપણે QN એ હાઇટ શોધી શકીએ છીએ. તો બાળકો આપણે નોટબુક દ્વારા સમજીએ. હવે આપણે બાળકો સમજીએ નોટબુક દ્વારા. પાંચમો દાખલો તમારે પણ વ્યવસ્થિત નોટબુકમાં લખવાનું રહેશે ખાસ. તો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે PQRSનું ક્ષેત્રફળ શોધીશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર. તો હવે જે આપણે સૂત્ર લખતા હતા તે સૂત્ર લખીશું. ત્યારે પાયો બરાબર આપણે 12 લઈશું અને ઊંચાઈ 7.6 લઈશું, એટલે કે B ગુણ્યા H. તો આપણે અહીંયા પહેલાં પાયો શું લેવાનો છીએ? પાયો આપણે 12 લઈએ છીએ અને ઊંચાઈ 7.6 સેમી જે તમને આકૃતિમાં આપવામાં આવી છે, બાજુમાં તમે જોઈ શકો છો તે લઈશ. તો તમારે રફ કામમાં 12 ગુણ્યા 7.6 ગુણાકાર કરવાનો છે. કરો તો બધા જ ગુણાકાર કરો. ત્યારબાદ જે જવાબ આવે તે અમારે નીચે લખવાનો રહેશે. તમે ગુણાકાર કરતાં તમને માલુમ પડશે કે 91.2 સેમી સ્ક્વેર તમને જવાબ મળશે. તો આ બાળકો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ શોધી લઈએ. ત્યારબાદ હવે આપણને જે બી પૂછવામાં આવ્યું છે, અહીં તમે જોઈ શકો છો કે જે બી પૂછવામાં આવેલું છે PS બરાબર 8 સેમી હોય તો QN આપણને શોધવાનો છે. તો અહીં આપણને બીજા નંબર પર જે QN શોધવાનો છે તે શોધીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું, તેનો અહીં આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા પહેલાં લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ બરાબર. હવે અહીંયા આપણે પહેલાં લઈશું B ગુણ્યા H. અહીંયા બંને બદલાઈ જશે. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધી ગયા તે મૂકીશું કે 91.2. ત્યારબાદ હવે આપણે પાયો બીજો લેવાનો છે. પાયો બરાબર PS લઈશું. PS અહીં આપણે પાયો PS બરાબર 8 સેમી લઈશું. તો PS બરાબર 8 સેમી લઈએ તો 8 ગુણ્યા H આપણને હાઈટ આપણને શોધવાની રહેશે. એટલે કે અહીં તમને જે QN શોધવા કહ્યું છે ને તે આપણે H શોધીશું. તો હવે 8 ગુણાકારમાં છે તો આ સાઈડ આવશે, તો ભાગાકારમાં આવશે, એટલે 91.2 ભાગ્યા 8 બરાબર H. એટલે કે આપણને H બરાબર, તમે અહીં ભાગાકાર કરશો ત્યારે H તમને 11.4 સેમી મળશે. બરાબર.
તો હવે આ જે એચ મળ્યો છે આપણને તે શું છે, તે આપણને શું પૂછવામાં આવેલું હતું, ક્યુ એન. એટલે માટે ક્યુ એન બરાબર 11.4 સેમી મળશે. તો આ રીતે આપણે ક્યુ એન શોધી શકીએ છીએ અને તમારું ક્ષેત્રફળ 91.2 સેમી મળે છે. તો આ રીતે બાળકો તમારે નોટબુકમાં દાખલો કરવાનો રહેશે. હવે બાળકો આપણે આગળનો દાખલો સમજીએ. તો આગળનો દાખલો તમને અહીં આપવામાં આવ્યો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. તો ABCD અહીં તમને બાજુમાં આપવામાં પણ આવ્યું છે. તો DL, તો DL ક્યાં આપ્યું છે કે આ DL અને BM એ અનુક્રમે બાજુ A અને AB. તો DL એ AB બાજુ પરનો પાયો છે અને BM એ A અને D પરની ઊંચાઈ આપેલી છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, અહીં બાળકો ખાસ ધ્યાન આપો, અહીં તમને ક્ષેત્રફળ 1470 સેમી સ્ક્વેર આપી દેવામાં આવ્યું છે. ત્યારબાદ તમને અહીં કહેવામાં આવ્યું છે AB બરાબર 35 સેમી. તો અહીં તમને AB બરાબર એટલે કે AB આ 35 સેમી તમને આપી દેવામાં આવ્યું છે. તેના પરથી તમને A અને D પણ 49 સેમી આપ્યું છે. તો આપણને જે બે વચ્ચેની ઊંચાઈઓ છે કે BM અને DL શોધવા કહ્યું છે. તો પહેલાં આપણે બાળકો સમાંતર બાજુ ચતુષ્કોણનું તમને ક્ષેત્રફળ આપી દીધું છે, તેનો આધાર લઈને પહેલાં આપણે AB બરાબર 35 સેમી આપ્યું છે. તો અહીં જે ઊંચાઈ છે DL, તો પહેલાં આપણે આ રીતે DL પણ શોધી શકીએ છીએ અને BM શોધવા માટે આપણે BM અહીં શોધવામાં આપેલ છે BM. એટલા માટે પહેલાં આપણે AD આપેલ છે 49, તો 49 લઈશું. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલ છે, તેના પરથી આપણે આ શોધી લઈશું. તો બાળકો તે નોટબુક દ્વારા સમજીએ. નોટબુક દ્વારા છઠ્ઠો દાખલો સમજીએ. તો સમાંતર બાજુ જે ABCDનું ક્ષેત્રફળ આપવામાં આવ્યું હતું તેના મદદથી આપણે DL પહેલાં શોધવામાં તેની મદદથી આપણે અહીં BM શોધીશું. તો પહેલાં આપણે AD બરાબર તમને જે A અને D આપવામાં આવ્યો છે, તો AD બરાબર આપણે લખીશું 49 સેમી તમને આપવામાં આવ્યો છે અને ક્ષેત્રફળ તમને આપી દેવામાં આવ્યું છે. ક્ષેત્રફળ બરાબર 1470 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ તમને આપી દેવામાં આવ્યું છે. તો હવે આપણે સૂત્ર લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર, હવે ક્ષેત્રફળ બરાબર થશે B ગુણ્યા H. હવે Hની જગ્યાએ આપણે આપણે AD લઈશું, એટલા માટે આપણે લખીશું કે AD ગુણ્યા જે H એટલે કે BM લઈશું. હવે AD તમને આપવામાં, હવે પહેલાં તો ક્ષેત્રફળ તમને આપી દેવામાં આવ્યું છે, તે લખીશું 1470 અને AD આપ્યું છે 49. હવે BM આપણે શોધીશું, બરાબર. BM આપણે શોધીશું. હવે BM શોધવાનું છે તો આ પદ ગુણાકારમાં છે, અહીંયા આવશે તો ભાગાકારમાં જશે. એટલા માટે આપણે લખીશું માટે 1470 ભાગ્યા 49 બરાબર BM, જે તમને BM શોધવાનું કહ્યું છે તે. હવે તમારે આનો ભાગાકાર કરવાનો છે. તમે અહીં રફમાં ભાગાકાર કરશો ત્યારે તમારે ભાગ ચલાવવાનો છે, એટલે BM બરાબર તમને 30 સેમી મળશે. હવે આ જ રીતે આપણે જ્યારે પાયો AB હોય ત્યારે પાયો AB બરાબર તમને કેટલો આપવામાં આવ્યો છે 35 સેમી. જ્યારે પાયો 35 સેમી હોય ત્યારે આપણે શું શોધવાનું છે BM કેટલું થશે તે શોધવાનું. ત્યારે આપણે DL શોધવાનું કહ્યું છે. તો આ પાયો બદલેલો છે ત્યારે ક્ષેત્રફળ તો આનું આ જ રહેશે, એટલે કે આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીને દાખલો આપણે કરીશું કે
સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર, હવે આપણે અહીં જે પાયો હતો તે અહીં આપણે AB લઈશું, AB ગુણ્યા DL એટલે કે ઊંચાઈ. હવે ક્ષેત્રફળ તો બદલાતું નથી, ક્ષેત્રફળ તો એનું એ જ રહેશે 1470. હવે AB તમને કેટલો આપ્યો છે 35 ગુણ્યા DL. હવે આ ગુણાકારમાં છે તો આ સાઈડ શેમાં જશે? હા બોલો તો, ભાગાકારમાં. ત્યારબાદ હવે તમને શું મળશે? DL. હવે તમને DL મળ્યું તો તમે અહીં ભાગાકાર કરો, તો ભાગાકાર કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે શું જવાબ મળે છે. જુઓ તો ભાગાકાર કરીને તમારે ભાગ ચલાવવાનો રહેશે. ત્યારબાદ DL બરાબર તમને 42 સેમી મળે છે. તો આ રીતે બાળકો તમે ક્ષેત્રફળ આપેલ છે તે રીતે તમે DM 30 સેમી અને DL 42 સેમી મેળવી શકો છો. તો બાળકો તમારે આ રીત જોઈ લો, આ રીતે દાખલો પણ કરવાનો રહેશે. તો આ સાથે બાળકો અહીં આપણા આ 5મો અને 6ઠ્ઠો દાખલો પૂર્ણ થાય છે.